મહાદેવ હરિઓમ જય માતાજી. કેમ છો બધા? મજામાં ને? બસ આપણે ગુલાબી ઠંડીમાં પોગી ગયા વાળીએ, કારણ કે હવે તો આપણે કાયમી ગંગાને દોવા વેલા મોડું હાઈલા જ રાખશે. આપણે દેવાભાઈ માથે આધારીએ, જો વહેલા આવી જાય તો વાંધો ન આવે, નકર થોડુંક મોડું થઈ જાય. શિયાળો છે એટલું મોડું થઈ તો બહુ દેખાય નહીં, કારણ કે ટાઈટ હોય એટલે થોડાક મોડાઈ હાલે. અને આપણે અત્યારે વાગી ગયા છે 7:30, એટલે હવે લગભગ દેવાભાઈ આવું છે, એ આવે પછી આપણે ગંગાને દોઈ લઈ. નૈના મંડી છે ફૂલ લેવા, કારણ કે એને કાયમી રૂટીન જ છે. સવારમાં કાયમી હાંજે જ ફૂલ તોડી લે, પણ આજે હાંજે નથી તોડાના, એટલે સવારમાં તોડે. પૂજા કરવા વહેલું જવું પડે, પણ હમણાં પૂજા કરવા વહેલું નથી જવાનું, કારણ કે આપણે આખી રાત નીંદર નથી, ભાઈ હું તો નથી. શિવજી આપણે કચરા પોતાનો દીવો કરીએ હશે, ફૂલ બાકી રાખ્યા છે, જઈને ચડાઈ આવશું. એટલે મેં ફૂલ તાજા લઈને જઈને ચડાઈ આવશું. અને ફૂલો આપણે ઘણા આવી પડ્યા, હવે ઘટે એમ નથી, કારણ કે અહીં એટલા છે અને મરચીને આગળ એટલા છે. અને આ ફૂલ રોજ એટલા ચડાવવું ભગવાનને, તો ફૂલ કઈ આપણે ખૂટે એમ નથી. ફૂલ તો ખૂટે એમ જ નથી. હા, વાવી તો ન જ ખૂટે ને. તો બે છોડવા હોય તો ક્યાંથી થયા? તો એટલા બધા વાવ્યા, 3 લાઈન હજી. આમાં તો બહુ આવતા નથી, આવવા માંડ્યા આના જેટલા નથી આવતા. પણ તો ઉનાળે ખૂટવા નથી દેવા, પાણી પાઈએ જ રાખવું. પાણી પાય એટલે નો વાંધો આવે, પાણી પાય એટલે આખું વરસ આવે સરસ. જો પવન નહીં, એકદમ શિયાળું નીકળી ગયો, કઈ ઘટે નહીં ને એવો ટાઈટ છે ફૂલ. નહીં ના મીંડી તાપવા, કારણ કે એ પેલા તો સૂલો જ આવીને પકડે. અત્યારે શિયાળાને તાપ પાસે જ બેહવાનું હોય. હા, બઠો છે ને એટલે હાથ થાલા થઈ ગયા, ફૂલ તોડ્યા ને. જો આપણે કપાસની બીજી વીણી ચાલુ કરી દીધી, એને લગભગ 5 દી થઈ ગયા, અને હવે પૂરી થવા આવી. એમાં હવે 1 દીની વાર છે. આજ થઈ જાય, આજ હાઈન થાય ને તા પૂરું થઈ જાય. એટલે આપણે કપાસ ઘણા ટાઈમથી લીધો નથી, તો આપણે બધાને એમ હોય કે કેટલો થયો હોય છે, કેટલો નહીં થયો હોય. તો આપણે કપાસનો ફાઇનલ ટાર્ગેટ આવી ગયો કે 20-20 મણ વીઘે આપણે ઉતારો દીધો કપાસે. આપણે એમ હતું કે 16 મણ 17 મણ એવો થાય, અંદાજ એવો હતો. એની બદલે 20 મણે પોગી ગયો, એટલે આ વર્ષમાં હારામાં હારો કહેવાય. હા, હાઈરો તો ઈથી જાજો થયો. હા, કારણ કે તમે પછી 30 મણ ધારો ને 20 મણ થાય ને તો પછી અઘરું લાગ્યા. તો 17 મણ ધારો તો 20 મણ થયો એટલે સારું લાગ્યું. એટલે હંમેશા ટાર્ગેટ છે ને તમે માપમાં રાખો ને પછી થાય ને થોડુંક 2 મણ વધુ, એટલે તમને આનંદ થાય. ઓહો, કુદરતે તો જાજુ દીધું એમ. પણ રખાય મોટો ખરેખર. પણ વરસ પ્રમાણે એમ વાત છે, વરસ પ્રમાણે ટાર્ગેટ આપણો 17 મણનો રાખ્યો તો. કારણ કે ખબર છે ઘણા 7-8 મણ થઈને કપા ઉપાડી નાખ્યા. તો આપણે શું કીધું કે આપણે 15-17 મણ થઈ જાય ને તો એ ઘણો. તો 17 મણ ને બદલે 20 થયો એમ, એટલે હારામાં હારો થઈ ગયો વરસ પ્રમાણે. મજા આવે. ઈડું શિયાળો આવે ત્યાં તો બગડી ગયો. હા, એટલે એમ નથી, એનું વાતાવરણ સારું છે. ઈરુનો પ્રશ્ન છે જ નહીં, અત્યારે નથી બહુ આવતી. જ્યાં ઉપલું રહ્યું આ હાવ ફૂલ શિયાળામાં જવું. હા, પણ એમાં ઈર ન થઈ ગયો. એ થશે ઈડું ન થાય, કામ થઈ ગયું. પોર કપાસ જાજો વાવવો હોય વવાય ખરો, ઈડું ન આવે. અને પોર અત્યારે ઈરુવણ ઓછી એવી છે ને, પોર વાવેતર કપાસ નું થાય, મરસી તો ભૂલી જ જાય. એટલે પોર ઈરુનું પ્રમાણ ઓછું લે, કારણ કે જે ગુલાબીનું જીવન ચક્ર હોય ને એ અત્યારે તૂટી જાય, કારણ કે ઓણ ઈયર ન થઈ એટલે એનો ઉપદ્રવ આવતી સાઈડ ઓછો થાય ને, એટલે ઈયળ આવશે પણ માઇનોર નોર્મલ આવે, એમ એટલી બધી ન આવે. એ અત્યારથી આમ અંદાજ આવી જાય આપણે. એટલે પોર કપા વાવી એમાં સારું એમ, કારણ કે અત્યારે ઈરું એટલી હોય ને તો એના કોસેટા એટલા તૈયાર થાય, અને ઓણ ઈયર નથી એટલે ઓણ ઓછા થાય આવતી સાઈડ. એટલે આવતી સાઈડ ઈયરનો પ્રશ્ન બનશે ત્યાં લગી ઓછો રહે એમ. તો જ કપાસમાં ખાટી, નકર કપાસમાં ઠકવી દે છે ઈયળું જ. હા, કપાસ લીલો ઘેર જેવો હોય ને ઈડું આવી જાય એટલે પૂરું થાય. તો એમ થાય કે વીણશું કેમ થાય, પણ એમાં મણુકા નો નીકળે ને, ખાલી સફેદ દેખાય કે કપા હે એમ, બાકી એમાં કઈ. બીજી વીણીને હારો કઈ પાઈકો જો કપા આપણે તો થઈને 20 માં
નકર થાય નહીં ને. જો આપણે આનું નામ તો નંદી રાખ્યું છે એટલે નંદી નામ તો બધાયને બહુ ગમ્યું કે બહુ સરસ નામ છે. નંદી છે કઈ ઘટે નહીં એવો, નંદી ભોળિયાનાથ આગળ હોય ને એવો. એટલે આમાં મારા દિયર છે પાલખડા રજનીભાઈ, એનો ફોન આવ્યો હાંજે. એ કે ભાભી કે નંદી કેમ રાખ્યું, એનું નામ તો રજની રાખવાનું હતું. તમે કીધું હવે જોઈ ફેરવી કે હું કરી તો રજની રાખી દેવું, બીજું શું હોય. હે તાર નામ રજની રાખવું છે કે નંદી? હવે અમારા બોલે તેથી મેળ આવે, ભણવો કરશે જેથી જી નામ કરશે તે. તો આનું નામ બીજું હું રજની રાખી નાખી, ફેરવી નાખી, એટલે ઈ બિસાડા મોજમાં રે. નંદી આપણે દૂધ પી લીધું, એટલે અત્યારે દૂધ પી લીધું ને એટલે હવે એને બપોર લગન કઈ જરૂર નહીં, બપોરે પાછું પાઈ દેવાનું, એની માને ધવરાવ દેવું ને એટલે ધાવી લે. અત્યારે તો જો ટપા જેવો થઈ ગયો દૂધ પીને. હા જો આપણે વાઈ બંધ થઈને કમ્પ્લીટ થઈ ગઈ એટલે નિરાય થતી કે હવે કઈ ઉપાધિ નથી, કઈ મોટર કે કઈ કાઢવી નથી કીધું ને એમ કઈ આ કીધું વાંધો કરશે નહીં. એટલે આપણે વાઈ ઉસી બાંધી લીધી, ક્યાંય ખાસો કઈ રાખ્યો નહીં કાઢવાનું મોટર. એટલે અત્યારે આપણે મોટર કાઢવાનું થયું. કાલે લાંજી બાપા કહેતા પાણી ક્યાં આવતું નથી, કે થોડુંક આવીને બંધ થઈ જાય છે. એટલે હવે કીધું કાઢ્યા વિના છૂટકો નથી, કારણ કે 1 દી 2 દી નો કાઢો, બાકી 3 દી કાઢવી તો પડે જ. એટલે આપણે પેલા વિચાર કર્યો, કીધું હવે આને કાઢવી તો 4-5 જણા ખેંચી તો નીકળી તો જાય, પણ એ ખોટું બધાને બોર પડે. તો પછી કીધું ગાડું રાખ દઈ, ગાડા માથે આપણે બેલર રાખી દીધું, અને બેલર માથે ગેંડો રાખીને પછી ટ્રેક્ટરનું ખેંચી કીધું. એટલે ટ્રેક્ટરનું ખેંચી એટલે એમને લઈ રહ્યા, કારણ કે હવે આડી મોટર થઈ ગઈ અને હવે એવી બધી કઈ વજનવાળી મોટરો નથી આવતી, એટલે વજન થોડોક માપનો હોય. એટલે આપણે બેલર માથે ગેંડો લઈ જાય, અને સાઈડમાં એક આપણે નાડો તો બાંધ્યો એટલે સાઈડમાં ક્યાંય દિવાલમાં ભરાય નહીં, મમ્મી સાઈડ ખેંચા રાખી, એટલે હાવ હેલાઈથી મોટર નીકળી જાય, કારણ કે કોઈને તકલીફ જ ન પડે. ટ્રેક્ટર એ રીતે ખેંચા રાખે અને અમે ભરાય નહીં દિવાલમાં, એટલું ધ્યાન રાખવાનું. મોટર આપણે અત્યારે કાઢી લીધી અને ખોઈલી, તો એમાં વાહે ફર્સ્ટ બેરિંગ હોય એનો બોલ ખુલી ગયો છે. હવે જ્યારે આધુનિક યુગ છે, લગભગ તો બને ત્યાં લગી તો એ 2-4 કલાકમાં કમ્પ્લીટ કરી જ દે, પણ તેમ છતાં હવે આપણે ધક્કો તો છે જ જામકરનોળે જવાનો. એટલે હવે આપણે ગાડી લઈને આવ્યા છીએ, મોટર નાખીને વહી જાય. હાલો પૈન હાલો બેસી જાવ. જો આપણે વાગી ગયા 7:15 અને મોટર હમી થઈને આપણે આવી ગઈ, પણ આપણે કહેતા નથી કે ઓસિંતાનો ખર્ચો આવી જાય ને એને માણસ ન પોગી શકે, એમ આપણે મોટરનો ખર્ચો ઓસિંતાનો આવ્યો, અને ખર્ચો થયો આપણે આ 3100 રૂપિયાનો, કારણ કે ઠસ બેરિંગ વહી ગયું હતું, બોસિંગ વહી ગયું હતું, અને ધરીમાં આટા પડવા, નવી નટ નાખવી, એમ કરીને રૂપિયા આપણે 3100 ખાઈ ગયા. પણ હવે કરવું પડે, એમાંય કંઈ હાલે નહીં. એટલે હવે આપણે અત્યારે રિપેરિંગ કરીને આજ ને આજ પરબારી લેવા, એટલે કાલ થાય ને તો સવારમાં પરબારી થઈ જાય ચાલુ. એટલે આ બંધ કરી ટેકી અને હવે મૂકી દઈ મોટર. હવે સવારે કરી દે અને ચાલુ કમ્પ્લેટ. હું જોવા મન જે આપણે દેવાંશ ને રાખો એટલે તોભા આખો દિવસ આમનામ છે. જે ઉધરસ થઈ ગઈ, કફ બહુ થઈ ગયો છે, એટલે ગળામાં તો ડોક્ટરે એવું કીધું હતું કે 2 દિવસ ગળાની દવા દઉં, નહીં સારું થાય તો સ્પેશિયલિસ્ટ ગળા આગળ જવું જોઈએ, પણ લગભગ એવો પ્રશ્ન નહીં જવું થઈ જાય રેડી. ગળાનું તો રેડી થઈ જાય, કારણ કે બપોરે થોડોક પાપડ ખાધો તો તેમ ગળું દુખ્યું નહોતું. ખાધો તો કઈ નથી, પણ જરાક પાપડ ખાધો, બાકી તો આખો દિવસ ખવડાવવામાં જઈશ મારે, કેમ કે ખાતો જ નથી કઈ. એને તાવ એવો આવ્યો ને કે ખાતું નથી. અરે કસ અત્યારે જોઈ બાને જેમ કેમ કરવાનું. રામાયણે બતાવવી પડે છે, મોબાઈલ બતાવ્યો નથી અત્યારે કાઢો, પણ અત્યારે રામ ભગવાન નું બતાવવું પડે, કારણ કે એવું પોઝિશન છે ગમે એ માને રાખવાનો છે. નકર મોબાઈલ જોતો નથી. જો રામ ભગવાન નું જોવાનું, ગરુડ વાળું, બીજું કઈ નહીં જોવાનું. બોલવું
ડાગલા ડુગલી એવું કઈ નહીં, ખાલી રામ ભગવાન જ જોવાનું. હાલે રામ ભગવાન વાહ હા લઈ બાજુ એટલે દેવાંશ રામ ભગવાન નું જોવાનું ગરુડ વાળું હે અવાજ નથી સંભળાતો એનું શું કરું? કાલે અવાજ કરું, હમણાં કરું અવાજ. જો કેવો ગરુડ આવ્યો ગા, એક આ જોઈએ રાખવાનું આખો દિવસ. ખવડાવવું હોય તો યા થોડીક વાર આજ બપોરી બપોર વચ્ચે નિરાતે નીંદર ગઈ ને નીંદર ન થતી કાંઈ જાય તો એમનો ગઈ અવાજ કરે અવાજ. હું થાકી ગયો, ભૂખ લાગી ખબર ન પડે. દેવાંશ શું થયું? તું થાકી અવાજ બહાર સાઈઝ તો કઈ ગમ ઘોરા કેમ કરતા કઈ તો મને નથી આવડતું. બા કેમ કરો તમે? કઈ તો કેમ આપડી ગા વેગી આપણે સાઈઝ કરવી જોઈએ. જા આમ કરી દેસી તાર પપ્પાને કેવું વલોણું લઈ આવે એટલે હવારમાં કસરત થઈ જાય. રોકાબા બા પેલા રવાઈથી સાઈઝ પહેરતા મમ્મી કરે આમ જા આમ બા સાઈઝ પહેરતા કેમ પહેરતા બા આમ જા આમ પછી આમ જો ગમ 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 કરીને સાઈઝ પહેરતા. આપણે એમ પહેરવી સાઈઝ ગંગાના દૂધની હે આપણે લેતા આવજો રવાઈ દેશી. હા લઈ આવ્યો. એટલે દેવાંશ ને જોવાય મળે દેશી રવાઈ થી કેમ સાઈઝ થાય મને ખબર પડે કેમ સાઈઝ થાય.